નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપડા ઓનલાઈન એજ્યુકેશનમાં વિજય સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયમાં ક્વેશ્ચન વર્ક પાર્ટ 2 નો આ વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું. બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન નંબર 52, 53, 54 એ ક્રમશઃ એમસીક્યુ ટાઈપમાં એક માર્કના પ્રશ્ન ક્વેશ્ચન વર્કના જે વિકલ્પો પૂછાય છે, તો આપણે પાર્ટ 1 માં અભ્યાસ કરી ગયા છીએ અને અમુક જે છે એ બાકીના એમાં આપણે પાર્ટ 2 માં અભ્યાસ કરીશું. આજે આપણે વાય શા માટે બરાબર છે. તો વાય થી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવતું હોય તો હંમેશા જવાબ કારણ દર્શક હોય છે. બરાબર. શા માટે તમે રડી રહ્યા છો, તમે શા માટે ત્યાં જઈ રહ્યા છો, કોઈ પણ કારણની બાબત પૂછવાની હોય તો વાય થી પ્રશ્ન પૂછવો પડે છે. બરાબર છે. તો આપણે જોઈએ તો એક્ઝામ્પલમાં પહેલું વાક્ય જોઈએ તો she is crying because she has lost her father. તેની રડી રહી છે કારણ કે તેણીએ તેના પિતાજીને ગુમાવ્યા છે, એટલે કે એના પિતાજી મૃત્યુ પામ્યા છે. તેણી રડી રહી છે કારણ કે તેણીએ તેના પિતા ગુમાવ્યા છે. તો આપણે બીકોઝ થી નીચે લીટી હોય અને બીકોઝ થી પાછળનું વાક્ય હોય એમાં લીટી આખી કરેલી હોય છે બીકોઝ થી, તો હંમેશા વાય થી પ્રશ્નાર્થ વાક્ય આપણે પસંદ કરવું પડે. તો કે વાય is she crying? તેણી શા માટે રડી રહી છે? જવાબ આવે કારણ કે તેણીએ તેના પિતાજી ગુમાવ્યા છે એટલે. બરાબર છે. બીજું વાક્ય જોઈએ તો અંકિત works hard to earn money. અંકિત સખત કામ કરે છે ટુ અર્ન મની, પૈસા કમાવા માટે. અંકિત પૈસા કમાવા માટે સખત કામ કરે છે. અંકિત શા માટે સખત કામ કરે છે? જોડવામાં આવે છે ટુ અર્ન મની, પૈસા કમાવા માટે. બરાબર. તો બીકોઝ વાય થી આપણે બે રીતે જવાબ આવે. એક તો બીકોઝ વાળું અથવા તો ટુ વાળું વાક્ય, ટુ વાળું ક્રિયાપદ હોય અને એનાથી નીચે લીટી હોય તો હંમેશા વાય થી આપણે અને કારણ દર્શક હોવું જોઈએ, પૈસા કમાવા માટે. અંકિત સખત કામ કરે છે પૈસા કમાવા માટે. બરાબર છે. તો શા માટે અંકિત, why does અંકિત work hard? શા માટે અંકિત સખત કામ કરે છે? તો ટુ અર્ન મની, પૈસા કમાવા માટે. બરાબર છે. તો જોયું મિત્રો, આપણે વાય થી ક્યારે પ્રશ્નાર્થ વાક્ય આપણે પસંદ કરી શકીએ કે જ્યારે બીકોઝ શબ્દ આવતો હોય અને એના પછી વાક્ય હોય. તો બીકોઝ થી વાક્ય શરૂ થતું હોય, ત્યાંથી એની નીચે લીટી હોય અને પાછળના વાક્યમાં તો હંમેશા વાય વાળું પ્રશ્નાર્થ વાક્ય પસંદ કરવું પડે. અને જ્યારે કોઈ પણ વાક્ય હોય એમાં ટુ થી એ વાક્ય ટુ થી ક્રિયાપદ આવતું હોય તો આપણે અહીંયાથી નીચે લીટી કરેલું હોય નીચે, તો હંમેશા વાય થી પ્રશ્ન પૂછવો પડે. બરાબર છે. જેમ કે વાય આઈ સ્ટડી ટુ ગેટ ગવર્મેન્ટ જોબ. આઈ સ્ટડી ટુ ગેટ ગવર્મેન્ટ જોબ. હું સરકારી નોકરી મેળવવા માટે અભ્યાસ કરું છું. તો વાય ડુ આઈ સ્ટડી?
વાય ડુ આઈ સ્ટડી, હું શા માટે અભ્યાસ કરું છું? તો કે ટુ ગેટ ગવર્મેન્ટ જોબ, સરકારી નોકરી મેળવવા માટે. બરાબર છે. તો આ વાક્ય છે એને બીકોઝ થી બનાવવું હોય તો અંકિત વર્ક્સ હાર્ડ બીકોઝ he want to earn money. અંકિત સખત કામ કરે છે કારણ કે તે પૈસા કમાવા ઈચ્છે છે એટલે. બરાબર છે. તો આ રીતે આપણે વાય ક્વેશ્ચન વર્ડ છે એનો આપણે અભ્યાસ કર્યો. એનાથી આપણે આગળ અભ્યાસ કરીએ તો બીજું ક્વેશ્ચન વર્ડ છે વાય પછી વેર, ક્યાં, કઈ જગ્યાએ. વેર ક્યાં અથવા કઈ જગ્યાએ. વેર થી જ્યારે પ્રશ્નાર્થ વાક્ય પૂછવામાં આવે, પ્રશ્નાર્થ વાક્ય બનેલું હોય તો હંમેશા સ્થળ દર્શક જે શબ્દો હોય એની નીચે લીટી કરેલ હોય છે. એક્ઝામ્પલ જોઈએ તો પહેલું વાક્ય જોઈએ તો the students are in the classroom. ક્લાસરૂમ સ્થળ છે. વિદ્યાર્થીઓ વર્ગખંડમાં છે. વિદ્યાર્થીઓ ક્યાં છે? વર્ગખંડમાં. બરાબર છે. તો where are the students? વિદ્યાર્થીઓ ક્યાં છે અથવા કઈ જગ્યાએ છે? તો જવાબ આવશે વર્ગખંડમાં. બરાબર છે. બીજું વાક્ય લઈએ તો પિયુષ visits Saputara in the summer. Piyush visits Saputara in the summer. Piyush ઉનાળામાં સાપુતારા ની મુલાકાત લે છે. તો પિયુષ ઉનાળામાં કઈ જગ્યાની મુલાકાત લે છે? તો કે સાપુતારા. બરાબર છે. તો where does Piyush visit in the summer? પિયુષ ઉનાળામાં સાપુતારાની મુલાકાત લે છે. તો પિયુષ ઉનાળામાં કઈ જગ્યાની મુલાકાત લે છે? તો ક્યાં મુલાકાત લે છે? પિયુષ ઉનાળામાં ક્યાં મુલાકાત લે છે? એટલે કે કઈ જગ્યાએ મુલાકાત લે છે? તો કે પિયુષ ઉનાળામાં સાપુતારાની મુલાકાત લે છે. તો સાપુતારા સ્થળ છે, ઇન ધ ક્લાસરૂમ એ પણ સ્થળ છે. બરાબર છે. હવે એના પછી ત્રીજું વાક્ય જોઈએ તો વેર વાળું. તો કે the children were playing in the garden. બાળકો બગીચામાં રમી રહ્યા હતા. તો બાળકો
ક્યાં રમી રહ્યા હતા, કઈ જગ્યાએ રમી રહ્યા હતા? Where are the children? તો children playing. Where are the children playing? બરાબર છે. Where are the children playing? Where, sorry, ભૂતકાળ છે એટલે where આવશે. Where the children playing? બાળકો કઈ જગ્યાએ ક્યાં રમી રહ્યા હતા? In the garden, બગીચામાં. બરાબર. તો કોઈ પણ જગ્યા અથવા સ્થળની નીચે લીટી કરેલ હોય તો હંમેશા WHERE where એ કઈ જગ્યાએ ક્યાં એ સ્થળ દર્શક પ્રશ્નાર્થ ક્વેશ્ચન વર્ડ આપણે પસંદ કરીને પ્રશ્ન વાક્ય લેવું પડે. હવે એના પછીનું જે ત્રીજું ક્વેશ્ચન વર્ડ છે ત્રીજું એ whose કોનું કોનું કોની કોના કોનો નો નો ની નુના whose સંબંધ બતાવે છે. તો કે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ પહેલું વાક્ય તો કે This is Mr. Sharma's office. શ્રીમાન શર્માની ઓફિસ છે. આ શ્રીમાન શર્માની એટલે માલિકી દર્શાવે છે. એપોસ્ટ્રોફી એસ કોઈ પણ નામની પાછળ એપોસ્ટ્રોફી એસ હોય તો હુઝ વાળું પ્રશ્ન વાક્ય આપણે લેવું પડે અને નીચે લીટી કરેલું હોવી જોઈએ પાછી અંડરલાઈન. આ શ્રીમાન શર્માની ઓફિસ છે. આ કોની ઓફિસ છે? તો હુઝ ઓફિસ ઇઝ ધીસ. આ કોની ઓફિસ છે? બરાબર છે. આ કોની ઓફિસ છે? હવે બીજું વાક્ય જોઈએ તો તપન ઇઝ Mr. Mehta's boy. તપન is Mr. Mehta's boy. તપન શ્રીમાન મહેતાનો છોકરો છે. તપન કોનો છોકરો છે? Whose boy is તપન? Whose boy is તપન? તપન કોનો છોકરો છે? શ્રીમાન મહેતાનો. બરાબર છે. એના પછી આપણે એક્ઝામ્પલ જોઈએ તો ત્રીજું એક્ઝામ્પલ જોઈએ આપણે તો કે that is my uncle's car. પેલી મારા કાકાની કાર છે. તો પેલી કાર કોની છે? તો કે whose car
ઇઝ ધેટ? પેલી કોની કાર છે? whose car is that? whose car is that? પેલી કોની કાર છે? તો કે that is my uncle's car. મારા કાકાની કાર છે. પેલી કોની કાર છે? મારા કાકાની. તો એપોસ્ટ્રોફી વાળું કોઈ પણ નામ હોય સંબંધ દર્શક તો હંમેશા whose વાળું પ્રશ્ન વાક્ય આપણે લેવું પડે. હવે એના પછી આપણે આગળ વધીએ તો ક્વેશ્ચન નંબરમાં ચોથું છે which, ક્યુ, કઈ, which, ક્યુ અથવા કઈ, બરાબર છે. તો જોઈએ તો નિર્જીવ બાબત છે એની અંદર which થી પ્રશ્ન વાક્ય બનાવવામાં આવે છે અને જ્યારે પસંદગીના અર્થમાં હોય ત્યારે સજીવ પણ માટે પણ પ્રશ્ન વાક્ય આપણે 20 થી પૂછી શકીએ છીએ. તો કે ઘણા બધા છોકરા હોય એમાં કયા છોકરાએ પહેલો નંબર પ્રાપ્ત કર્યો છે? તો which boy has scored number 1 rank, બરાબર છે. અથવા which boy ranked number 1, કયા છોકરાએ પહેલો નંબર પ્રાપ્ત કર્યો છે? તો which માટે સજીવ નામ છે boy એટલે which boy. who boy ને which boy. તો સજીવના અર્થમાં પસંદગીના અર્થમાં પણ which પ્રશ્ન વાક્ય આવે અને નિર્જીવ બાબતના કે કોઈ માહિતી જોઈતી હોય તો which થી પ્રશ્ન પૂછવો પડે. જેમ કે એક્ઝામ્પલમાં પેલું જોઈએ પેલું વાક્ય કે દિવ્યેશ bought a red pen. દિવ્યેશે લાલ પેન ખરીદી, બરાબર છે. દિવ્યેશે કઈ પેન ખરીદી? તો કે લાલ પેન. which pen did દિવ્યેશ buy? which pen did દિવ્યેશ buy? દિવ્યેશે કઈ પેન ખરીદી? તો દિવ્યેશે લાલ પેન ખરીદી. બીજું વાક્ય જોઈએ તો કે પ્રતિભા is solving આપણે જોઈએ તો પ્રતિભા is solving which એટલે ક્યુ અથવા કઈ is solving new books. પ્રતિભા નવા પુસ્તકો બતાવી રહી છે. તો જોઈએ તો which books are
प्रतिभा शोविंग। प्रतिभा नवा पुस्तको बतावी रही છે तो क्या पुस्तको प्रतिभा बतावी रही છે तो કે નવા પુસ્તકો આવે છે क्या પુસ્તકો આવે છે क्यू अथवा कई बीच में क्यू अथवा कया पुस्तको तो नवा पुस्तको बतावी रही છે। ત્રીજું વાક્ય આપણે જોઈએ તો કે ત્રીજું વાક્ય બીજવાળું તો કે my friend selected a black shirt. મારા મિત્રએ કાળો શર્ટ પસંદ કર્યો। મારા મિત્રએ બ્લેક શર્ટ પસંદ કર્યો તો કે મારા મિત્રએ કયો શર્ટ પસંદ કર્યો which shirt did my friend select। મારા મિત્રએ કયો શર્ટ પસંદ કર્યો તો કે which shirt did my friend select। મારા મિત્રએ કયો શર્ટ પસંદ કર્યો કે આ બ્લેક શર્ટ કાળો શર્ટ બરાબર ક્યુ અથવા કઈ બરાબર। તો આપણે આ which ની ક્વેશ્ચન વર્ડની માહિતી જોઈએ। એના પછી પાંચમું how many એટલે કેટલા કેટલી। જ્યારે સંખ્યા અંગે કોઈ પણ બાબતની સંખ્યા અંગે પ્રશ્નોત્તરી કરવાની હોય છે ત્યારે આપણે how many એ क्वेश्चन वर्ड पसंद करવો પડે કેટલા અથવા કેટલી બરાબર છે। જોઈએ તો કે एग्जांपल માં જોઈએ તો 35 students were present। 35 students were present। 35 વિદ્યાર્થીઓ હાજર હતા। કેટલા વિદ્યાર્થીઓ હાજર હતા? How many students were present? કેટલા વિદ્યાર્થીઓ હાજર હતા? જવાબમાં આવે છે 35 વિદ્યાર્થીઓ બરાબર છે। બીજું તો કે how many સંખ્યા તો કે જોઈએ બીજું વાક્ય મિહિર saw 2 person walking on the road। મિહિરે
રસ્તા પર ચાલ્યા જતા બે વ્યક્તિઓને જોયા. મિહિરે રસ્તા પર ચાલ્યા જતા બે વ્યક્તિઓને જોયા. તો મિહિરે how many persons did Mihir see? See walking on the road. મિહિરે રસ્તા પર ચાલ્યા જતા કેટલા વ્યક્તિઓને જોયા? 2 persons. સંખ્યા આવી 2. બરાબર છે? તો આ રીતે મિત્રો જ્યારે જવાબમાં સંખ્યા હોય, બરાબર છે, તો અને સંખ્યાની નીચે લીટી હોય તો હંમેશા હાઉ મેની થી પ્રશ્ન વાક્ય પસંદ કરવું પડે છે. એના પછી છઠ્ઠો આવશે how much, કેટલું. જ્યારે જથ્થા અંગે કોઈ પ્રશ્ન પૂછવાનો હોય, કોઈ પ્રવાહી જથ્થો, તો ત્યારે આપણે હાઉ મચ થી પ્રશ્ન બનાવવો પડે છે. બરાબર છે? પ્રશ્નાર્થ વાક્ય જથ્થા અંગે કોઈ પ્રવાહી અંગે, જેમ કે Mayur drinks some tea every day. મયુર દરરોજ થોડીક ચા પીવે છે. થોડીક જથ્થો, કેટલી? થોડી. તો કેટલું, કેટલી? બરાબર છે? તો જોઈએ તો how much tea does Mayur drink every day? How much tea does Mayur drink every day? મયુર દરરોજ કેટલી ચા પીવે છે? થોડી. બરાબર છે? બરાબર. There is a little water in the pot. ઘડામાં થોડુંક પાણી છે. ઘડામાં થોડુંક પાણી છે. હાઉ મચ water is there in the pot? ઘડામાં કેટલું પાણી છે? a little, થોડું. બરાબર છે? ઘડામાં કેટલું પાણી છે? તો કે થોડુંક. આ રીતે હાઉ મચ, બરાબર છે, એ ક્વેશ્ચન બોર્ડ આપણે જોયો. એના પછી સાતમો છે how far, કેટલું દૂર. તો કે જોઈએ તો જ્યારે કોઈ સ્થળની કે ગામનું અંતર જાણવું હોય તો હાઉ ફાર થી
કોઈ બાબતનું અંતર જાણવું હોય તો હાવ ફરતી પ્રશ્નો વાક્ય બનાવવું પડે. જેમ કે ધ પોસ્ટ ઓફિસ ઇઝ 3 કિલોમીટર away પોસ્ટ ઓફિસ 3 કિલોમીટર હવે એટલે દૂર છે. બરાબર છે. તો પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો હાઉ ફાર ઇઝ ધ પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ ધ પોસ્ટ ઓફિસ ઇઝ 3 કિલોમીટર અવે. પોસ્ટ ઓફિસ 3 કિલોમીટર દૂર છે. પોસ્ટ ઓફિસ કેટલી દૂર છે? હાઉ ફાર ઇઝ ધ પોસ્ટ ઓફિસ. બીજું વાક્ય જોઈએ તો My school is 10 kilometers away from here. મારી શાળા અહીંથી 10 કિલોમીટર દૂર છે. તો મારી શાળા અહીંથી કેટલી દૂર છે? How far is my school from here? અહીંથી મારી શાળા કેટલી દૂર છે? અહીંથી મારી શાળા કેટલી દૂર છે? તો કે 10 કિલોમીટર. બરાબર છે, 10 કિલોમીટર. તો આ રીતે જેને સ્થળની અવે 10 કિલોમીટર અવે અથવા તો ફાર એટલે દૂર, બરાબર છે. તો જ્યારે જગ્યાનું અંતર જાણવું હોય ત્યારે અંતર જાણવા માટે હંમેશા હાવ ફારથી પ્રશ્ન વાક્ય પસંદ કરવું પડે. તો 3 કિલોમીટર, 10 કિલોમીટર, બરાબર છે. એ રીતે અંતર જાણવા માટે આપણે હંમેશા હાવ ફારથી પ્રશ્ન વાક્ય પસંદ કરવું પડે છે. બરાબર છે. મિત્રો, આપણે અહીં પાર્ટ 2 માં ક્વેશ્ચન વર્ડ છે એ બધા ક્વેશ્ચન વર્ડનો આપણે અભ્યાસ કર્યો. ધન્યવાદ.